આજે વિશ્વ રેડિયો દિવસ છે। આ દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે। આ વર્ષની થીમ છે રેડિયો અને કૃત્રિમ બુદ્ધિ। એઆઈ એક સાધન છે, અવાજ નથી। વિશ્વ રેડિયો દિવસ 2026ની ઉજવણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો, રાયપુર, છત્તીસગઢ અને યુનેસ્કોના સહયોગથી આજે વિશ્વ રેડિયો દિવસ સિમ્પોઝિયમનું આયોજન કરી રહ્યું છે, જેમાં કૃત્રિમ બુદ્ધિ કેવી રીતે સામગ્રી નિર્માણ, પ્રેક્ષકોની જોડાણ અને પહોંચને મજબૂત બનાવી શકે છે તેના પર ચર્ચા થશે। રેડિયો દિવસની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભકામના પાઠવી છે। તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે વિશ્વ રેડિયો દિવસ એક એવા માધ્યમની ઉજવણી છે જે લોકો માટે એક વિશ્વસનીય અવાજ છે, પછી ભલે તે દૂરના ગામડામાં હોય કે ધમધમતા શહેરોમાં। વર્ષોથી રેડિયો સમયસર માહિતી પહોંચાડે છે, પ્રતિભાને વધારે છે અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે। તેમણે વધુમાં લખ્યું કે મન કી બાત દ્વારા મેં આપણા લોકોની સામાજિક શક્તિને બહાર લાવવામાં રેડિયોની ક્ષમતાનો અનુભવ કર્યો છે। આ મહિનાનો કાર્યક્રમ રવિવાર 22 ફેબ્રુઆરીના રોજ યોજાશે। કાર્યક્રમ માટે તમારા વિચારો શેર કરો।